કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચમાં કેન્દ્રીય રાજ્યના વરિષ્ઠ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઐતિહાસિક યુનિટી માર્ચમાં દેશભરના પદયાત્રીઓ જોડાયા। પદયાત્રા દરમિયાન પ્રત્યેક ગામના પ્રવેશ દ્વારે પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત। રાષ્ટ્રીય યુનિટી માર્ચના 10મા દિવસે અંબુભાઈ પુરાણી કેમ્પસથી ગોપાલપુરા, નવા વાઘપુરા અને ફૂલવાડી માર્ગે ભાણદરા ચોકડી તરફ ઉત્સાહ અને ઉમંગ સાથે આગળ વધી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સરદાર સાહેબને સમર્પિત કરમસદથી કેવડિયા સુધીની 150 કિલોમીટરની આ પદયાત્રામાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજપીપળાથી ભાણદરા તરફ આગળ વધી રહેલી યુનિટી માર્ચમાં કેન્દ્રીય કોલસા અને ખાણ ખનીજ મંત્રીજી કિશન રેડ્ડી, કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર સુકાંત મજમુદાર, વન વિભાગના રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, રમત રાજ્યમંત્રી શ્રી જયરામભાઈ ગામિત, કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, સાંસદ શ્રી જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પોતાની વિશેષ ઉપસ્થિતિ દ્વારા પદયાત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ સાથે દેશના વિવિધ પ્રાંતોમાંથી આવેલા પદયાત્રીઓ, વરિષ્ઠ નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, સ્વચ્છતાગ્રહીઓ તેમજ એનસીસી, એનએસએસ કેડેટ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા, જે કારણે રેલીમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો। દેશભક્તિના ગીતોને સરદારના પ્રેરક નાદ જય સરદાર સાથે આગળ વધતી યુનિટી માર્ચને માર્ગમાં આવેલા ગામોના બાળકો, કલાકારો અને સ્થાનિક લોકો પરંપરાગત રાસ ગરબા, લોકનૃત્ય અને પુષ્પવર્ષા દ્વારા ઉમળકાભેર સ્વાગત કર્યું। સમગ્ર માર્ગ પર એકતા અને રાષ્ટ્રભાવનાનો જુવાળ જોવા મળ્યો હતો।